સાધનાનો બહુ મહત્વનો મુદ્દો પ્રસ્તુત થયેલો, જ્ઞાતનું વિસર્જન. એને વિશે સ્પષ્ટીકરણ ચિંતન. જ્ઞાત આપણે કોને કહીશું? જ્ઞાત પ્રશ્ન એવો કરે છે કે જ્ઞાતનું વિસર્જન કરવાનું. તો જ્ઞાત શું છે? જ્ઞાત ભાઈ એમ કે છે સ્મૃતિમાં રહે છે એ જ્ઞાત. સ્મૃતિ ક્યાંથી આવે છે? અચ્છા, એમાંથી સ્મૃતિ બને છે. તો હવે આપણે એમ પૂછીએ છીએ કે સ્મૃતિનો આપણા જીવનની અંદર શું ઉપયોગ છે? હા, સ્મૃતિ તો છે, તો સ્મૃતિનો શું ઉપયોગ છે આપણે? એટલે વ્યવહારને માટે સ્મૃતિ મહત્વની છે. વ્યવહારને માટે. તો રિલેશનશીપ માટે શું છે? સલામતી માટે ઉપયોગ. એ તો બરાબર. પણ હવે રિલેશનશીપ છે એમાં ઉપયોગી છે કે નથી સ્મૃતિ? રિલેશનશીપ છે કેવી રીતે ઉપયોગી? સ્મૃતિનો ઉપયોગ છે. તો એ સ્મૃતિનો ઉપયોગ છે એ ક્યાંથી આવે? બહારના ડેટામાંથી આવે છે કે સ્વયંમાંથી આવે છે? એ માનો કે આ કરું આ ન કરું એ ક્યાંથી આવે? તો બહારના ડેટામાંથી આપણને જો માર્ગદર્શન મળતું હોય અને સ્વયંનો પ્રકાશ ન હોય તો એનો શું ઉપયોગ? માનો કે સ્મૃતિ એ તો સમાજના જે નીતિ નિયમો હોય, ધર્મના જે નીતિ, કુટુંબના નીતિ નિયમો હોય એ મુજબ આપણને રહેવાનું શીખડાવે છે અને એ ડેટા છે અને એ આપણો સ્વયંનો પ્રકાશ તો નથી. તો આપણે એ જે લોકોએ નક્કી કરેલા નિયમો છે એ મુજબ વર્તવું કે ન વર્તવું અથવા સ્વયંના પ્રકાશથી ચાલવું, શું કરવું? શું કરશું? સંબંધમાં સ્મૃતિની એક તકલીફ મોટી છે કે હું ભૂતકાળ પ્રમાણે જ એની સાથે વર્તન કરું. એક કન્ડિશનિંગ થઈ ગઈ. સ્મૃતિ એવો પણ કરે. એટલે આપણે એમ પૂછીએ છીએ તો પછી તો ભૂતકાળ છે એ આપણો બદલાય છે ખરો? ભૂતકાળ છે એ આપણો બદલાય છે? ભૂતકાળમાં આપણે જેવા હોય છે એમાંથી આપણું પરિવર્તન થાય છે ખરું? માનો કે ભૂતકાળની નજરથી આપણે ન જોઈ તો આપણે એવો પ્રશ્ન પૂછીએ છીએ કે આપણે ભૂતકાળમાં જેવા હતા એનું પરિવર્તન કઈ હોય છે ખરું? ના, એટલે આપણે જે માનો કે કહેવાતા આપણા ટ્રેકો છે એ બદલાઈ જાય છે અંદરના? નથી બદલાતા. એટલે એનો અર્થ એમ છે કે આપણે જેવા બાળપણમાં હોય છે એનો થોડું મોડિફિકેશન કરેલા લોકો તરીકે થોડોક સપ્રેશન થયું, થોડુંક ટેન્શન આવ્યું, થોડુંક એમ થયું કે આવી રીતે વર્તન કરાય, એ બધું કરીને આપણું મોડિફાઈ થઈને આપણે જેવા છીએ એવા કાલે જેવા હતા એવા આજ છીએ. તો સ્મૃતિનું તંત્ર છે એ બદલાતું નથી.
અને પ્રશ્ન એવો છે કે જ્ઞાતનું વિસર્જન કેવી રીતે કરવું? આપણે બદલાતા નથી, એનું વિસર્જન કેવી રીતે કરવું? તો હવે આપણે શું કરવું? આ કઈ બદલાતું નથી, થોડું મોડિફાઈડ થાય છે, થોડુંક એને પ્રકૃતિના દબાણો દ્વારા, પ્રેશર દ્વારા પ્રકૃતિના પરિવર્તન આવે છે. કે અમુક પ્રકારની લાચારીઓ, મારી આગળ અમુક પ્રકારની શક્તિ હોય ત્યારે અમુક પ્રકારનો વ્યવહાર હોય, પછી શક્તિ ડાઉન થાય એટલે મારો લઘુતા આવી જાય, એનો વ્યવહાર આખો બદલાઈ જાય. તો આ બધી વસ્તુ મોડિફાઈ થાય છે એ પ્રેશર દ્વારા, સિચ્યુએશન, દબાણ છે, કોઈ પીડા છે, કોઈ દુઃખ છે, એના દ્વારા. તો હવે આપણે આ આખી વસ્તુ કેવી રીતે હાલે છે? આપોઆપ હાલે છે. મોડિફાઈ થાય છે તો આપોઆપ થાય છે, બધું થાય છે. એટલે પરિવર્તનને કોઈ અવકાશ નથી. જે ક્રોધનો ટ્રેક, જે લોભનો ટ્રેક, જે ઘૃણાનો ટ્રેક, જે હિંસાનો ટ્રેક, એમને એમ રહે છે. એટલે જ્ઞાતનું વિસર્જન જે કરવાનું કહે છે, એમાં જ્ઞાતનું વિસર્જન છે, એમાં સ્મૃતિનું વિસર્જન નથી. સ્મૃતિ છે એનું આપણે વિસર્જન નથી કરવાનું, પણ આપણે સ્મૃતિમાં પડેલા ખોટા જે વેલ્યુએશન છે એનું વિસર્જન કરવાનું છે. સાયકોલોજીકલ સ્તર ઉપર જે ખોટા વેલ્યુએશન છે એનું, અને સ્વયં પ્રકાશ છે આપણી અંદર પ્રગટ કરવાનો છે. તો શું કરશું? આ સ્મૃતિનું માળખું આપણને બદલાવતું નથી. સ્મૃતિનું માળખું સતત રીતે બીજા શું કે છે એના સંદર્ભથી વિચાર કરે છે. એટલે સ્મૃતિ આપણને ચલાવે છે, એમ આપણે નક્કી કરી છે કે સ્મૃતિ આપણને ચલાવે છે. તો સ્મૃતિ આપણને ન ચલાવે તો કોણ ચલાવે? હાલો, તો હવે ચલાવનારું તંત્ર કોણ? સ્મૃતિ નહીં હલાવે, હાલો આપણને, તો કોણ ચલાવશે? આપણો પ્રશ્ન છે ને, કે આપણે એની અંદરથી પ્રશ્ન કરી છે કે ભાઈ સ્મૃતિ નહીં હલાવે તો કોણ હલાવશે આપણને? અત્યારે બધું સ્મૃતિ દ્વારા જ હાલે છે, સંસ્કાર દ્વારા જ હાલે છે. તો હવે શું કરવું? સ્મૃતિ નહીં હલાવે તો કોણ હલાવશે આપણને? આ બધા વિચાર કરો કે સ્મૃતિ નહીં હલાવે. તો હવે પ્રશ્ન એવો છે કે આપણને સ્મૃતિ હલાવે છે ને એ પ્રોબ્લેમ કરે છે. તો સ્મૃતિ નહીં હલાવે તો કોણ હલાવે? આપણી અંદર બીજું તો કઈ છે નહીં, તો કોણ હલાવશે? હા 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 બને કે આધ્યાત્મનો એક સંસ્કાર હોય ને એને વિચાર ઉઠાવ્યો છે. હાલો, આધ્યાત્મમાં, સ્પિરિચ્યુઅલમાં એવો પ્રશ્ન બહારથી આવેલો છે કે આવું કંઈક છે કે જે માલિક હોય, જે દ્રષ્ટા હોય, એ ઇન્ફોર્મેશન આ પ્રશ્ન ઉઠાવ્યો. તો એટલે એ જ આપણે એની જ વાત કરી છે ને, આપણે એની વાત કરી છે. વાત કોની કરી છે? આપણે જે બદલાવા માંગે છે એ આ બદલાવા માંગે છે, તોય બદલાવાનું નથી. આ જ્ઞાતનું વિસર્જન કરવા માંગતો હોય તો આ જ્ઞાતનું વિસર્જન કરી શકશે? બહારથી આવેલી ડેટા છે, જેમ બહારથી બાયોલોજીકલ ડેટા છે, આપણા કુટુંબની ડેટાઓ છે, ધર્મની ડેટાઓ છે, એવી રીતે આ ડેટા છે. તો શું કરશું? પ્રોફેસર સાહેબ, એટલે સોર્સમાં હા, પણ આપણી આગળ સોર્સ શું છે? આપણે માનો કે માની જ લેવું છે કે કંઈક જ્ઞાતનું વિસર્જન કરવું છે. આ કે કોઈ સ્મૃતિને ચલાવનાર જોઈ છે, સ્મૃતિ ચલાવી બરાબર નથી, તો સ્મૃતિની કોઈ ચલાવી શકે એવું કોઈ આપણી અંદર કંઈ છે? એવું કોઈ વસ્તુ કયો છે? લિવિંગ ફોર્સ એટલે ઈ જ આપણી સ્મૃતિ નહીં ચલાવે છે. હા, એટલે ચલાવનાર કોણ છે?
એટલે કરંટ છે એ શબ્દ છે. માનો કે કરંટ, તમે મને વાત કરો છો, કરંટ એક શબ્દ. શબ્દ શું સંકેત કરે? કરંટ એટલે માનો કે આપણે પેડો બોલી તો પેડા દ્વારા ગોળાકાર, મીઠાશ, એની આકૃતિ, એનો સ્વાદ, એ આપણને ખ્યાલ આવે. આના કરંટ દ્વારા શું સમજી છે આપણે અંદર? એટલે એ માની લેવું છે કે શોધવું છે? શોધવું હોય તો આપણે એવું ગોતવું જોઈએ કે પેલે આપણે એવું ગોતવું જોઈએ કે સ્મૃતિ વગર એનું અસ્તિત્વ છે. સ્મૃતિ ન હોય છતાં એનું અસ્તિત્વ છે ખરું? સ્મૃતિ ન હોય છતાં ઈ છે. એ ક્યાંય કઈ પ્રમાણ છે, સાબિતી છે કે? સપનાની અંદર તો સ્મૃતિઓ જોઈ છે. તો આપણે હોય છીએ એમ. તો એ સુષુપ્તિ અવસ્થા એ બતાવે છે. સુષુપ્તિ અવસ્થામાં સ્મૃતિ નથી હોતી. આ એક પ્રમાણ થયું, પણ એક પ્રમાણ આટલું બધું મજબૂત નહીં થાય. બીજું પ્રમાણ જોઈ. ત્યાં સ્મૃતિ નથી છતાં આપણું અસ્તિત્વ છે. સ્મૃતિ નથી, પણ આ સ્મૃતિ આપણે જયારે ઉઠી છે ત્યારે એમ કઈ કે સારી ઊંઘ આવી હતી, ખરાબ ઊંઘ આવી હતી, જેવી ઊંઘ આવી, ખબર તો પડે છે કોકને, કે ખ્યાલ તો આવે છે. સ્મૃતિ નથી છતાંય ખ્યાલ આવે છે, સારું છે, ખરાબ છે, તો કોક છે. સ્મૃતિ દાખલ થાય છે ઓલો બાળક જયારે જન્મ લે છે ત્યારે એની અંદર જે આપણે કહેવાતી અત્યારની સ્મૃતિઓ વર્તમાનની અંદર એની અંદર હોય છે, અને છતાં એનું અસ્તિત્વ હોય છે કે નથી હોતું? એનું અસ્તિત્વ તો હોય છે ને. તો હવે આ બે વસ્તુ કઈ રીતે? સ્મૃતિ ન હોય છતાં એનું હોય, તો હવે પછી એની વધારે નજીક જવું છે કે આ તો એક અનુમાન પ્રમાણ ઉપરથી એમ થયું કે છે ખરું કોક. હવે એની નજીક જવા માટે આપણે શું કરશું? હવે આટલું આપણા મગજમાં બરાબર થયું કે છે તો ખરો, સ્મૃતિ વગર એનું અસ્તિત્વ હોય. કોમામાં કેટલાક લોકો વહી જાય છે, તો તમે વિચાર કરો કે એનું અસ્તિત્વ તો હોય છે ને સ્મૃતિ નથી હોતી, પણ છતાં આપણે એમ કહી છીએ કે એનું અસ્તિત્વ નથી. તો છે. તો હવે આ જનરલ આપણે વાત કરી કે જેની અંદર સ્મૃતિ વગર આપણે હોય, પણ ક્યાં સ્વરૂપમાં? હવે એની નજીક વધારે જવું પડશે. ક્યાં સ્વરૂપમાં હોય છે? જે જ્ઞાતનું વિસર્જન કરવા માંગે છે પ્રકાશનાથી. ખબર કરી છે. ખબર ઉપર આપણે ક્યારે નજર કરી છે? ખબર આ બધા લોકો બેઠા છે. ખબર શું છે? ખબર શું છે? ખબર તત્વ ને બધા જાણે છે. ખબર તત્વ શું છે? જવાબ નથી આવતો, ખબર પડતી નથી. ખબર પડે બધી બાબતની ખબર પડે છે, જે એનાથી પ્રભાવિત નથી. એટલે એ તો વધારે આગળ જોયા જશું. બધી બાબતની ખબર પડે છે. એટલે એવું બધાને લાગે છે ખબર પડે છે, કોઈ તત્વ છે એને ખબર પડે છે એવું લાગે છે બધાને. એટલે નથી ખબર પડતી એ ખબર તો પડે છે ને. નથી ખબર પડતી એ ખબર તો છે જ નહીં. ખબર પડે છે એ ખબર છે, નથી ખબર એ પણ ખબર છે. એટલે આપણે તો ગોતી છીએ કે ખબર શું છે. ખબર જાણ શું છે? જે સતત રીતે વસ્તુને જણાવે છે.
પરિસ્થિતિને જણાવે છે, સુખ દુઃખને જણાવે છે, ભયને જણાવે છે. તો આ જણાવે છે એવું તત્વ આપણી અંદર છે કે નથી? છે. એ જણાવે છે, જે જાણે છે, જે જણાવે છે, એના તરફ આપણે કોઈ દી દ્રષ્ટિ કરેલી છે? કોઈ દી કે કોઈ એવું તત્વ છે, ખરેખર છે, એવું ક્યારેક કરેલું છે? આપણે કોઈને દૂરથી જોતા હોય, રિલેશન વગર જોતા હોય, તો એ લોકોને જે થાય એ આપણને થાય. માનો કે આપણને એવો સમાચાર મળે છે, પેપરમાં મળે છે કે આટલા બરફ અથવા આટલું તોફાન થયું, આટલા મરી ગયા, તો આપણને શું થાય છે? એટલે એનો અર્થ એમ છે, જેટલી દૂરી છે, જે વસ્તુથી, જે વ્યક્તિથી આપણી જેટલી દૂરી હોય છે, એટલા અંશમાં આપણને કંઈ થતું નથી. નજીકતા હોય છે એટલા અંશમાં આપણને થાય કે નહીં? જેટલા દૂર હોય એટલું કંઈ નથી થતું. નજીક આવી છે તો થાય છે. તો આ દૂર અને નજીક છે એ શું છે, અને તાટસ્થતા શું છે? આ દૂરપણું અને નજીકપણું શું છે, અને તાટસ્થતા શું છે, તટસ્થતા શું છે? આ દૂર ને નજીકપણું કેવી રીતે આવે છે, અને તટસ્થતા શું છે? માનો કે આપણને આપણા રિલેશનમાં કોઈ નથી અને કઈ ઘટના ઘટી જાય છે તો આપણને કંઈ થતું નથી. તો એનો અર્થ એમ છે, એટલો જ છે કે આપણે એના માટે તટસ્થ છીએ, આસક્ત નથી, એટલે કંઈ થતું નથી. અને આસક્તિ છે ત્યાં કંઈક થાય છે. એટલે નજીકતા અને દૂરપણું, અને જે આજ નજીક હોય છે એ કાલ દૂર હોય બને. એટલે આપણું વેલ્યુએશન ફરી ગયું એટલે એ દૂર થઈ ગયા, આપણું વેલ્યુએશન થયું તો નજીક થઈ ગયા. તો આ કોણ છે? વેલ્યુએશન કરે છે એ કોણ છે, અને તટસ્થ છે એ કોણ છે? તાદાત્મ્ય કરે, જોડાઈ જાય. તટસ્થતા એટલે ખેંચી લેવું. એટલે વેલ્યુ છે, વેલ્યુ આપણે જે વેલ્યુ આપી છે, આપણે સામેના પદાર્થની, વ્યક્તિની, કોઈની વેલ્યુ આપી છે, એ વેલ્યુ ક્યાંથી આવે છે? સંસ્કારમાંથી આવે છે. એટલે વેલ્યુએશન છે એ સંસ્કારમાંથી આવે છે. પણ હવે એ વેલ્યુએશન છે, મૂલ્યાંકન છે, મૂલ્યાંકન એનો મૂળ સ્ત્રોત કોણ છે? મૂલ્યાંકન એટલે રસ. મને કોઈ વસ્તુમાં રસ પડી જાય, કોઈ વ્યક્તિમાં રસ પડી જાય, એ રસ ક્યાંથી આવે છે? હે, એટેન્શન માંથી રસ આવે છે ક્યાંથી? હે, એટલે એમ નહીં, રાગ એવું તત્વ છે કે એની અંદર રસ પડેલો છે. રાગ એટલે શું? આપણે રાગને સમજીએ એટલે આપણને ખબર, હે, ગમે છે, એટલે ગમે છે એની અંદર, એને અંદર તો સુખ નથી એટલે બહાર ક્યાંક ગોતે છે, બહાર ક્યાંક સુખ ગોતે છે. તો એ રાગની અંદર ઈ સુખ પડેલું છે. એ થોડી વાર સુખ આવ્યું ને પાછું જતું રહ્યું, પાછું બીજું સુખમાં એ જાય છે. તો ખરેખર રાગની અંદર આ જે કહી છે કે મૂલ્યાંકન કે રસ છે, એ રાગની અંદર પડેલો છે, રાગની પોતાની અંદર પડેલો છે. રાગ સ્મૃતિનો બનેલો છે. સ્મૃતિ છે એ એવી રીતે બનેલી છે કે બાર સુખ છે એવી રીતે બનેલી છે. તો એમાંથી આવે છે સ્ત્રોત. સ્મૃતિમાંથી રસ આવે, રસ આવતો લાગે, પણ ખરેખર એનો સ્ત્રોત ક્યાંથી હોય? એમ કેવી રીતે પોતે? એટલે હા જાય છે એની સાથે જોડાય છે, અને આપણા જે પિતા પ્રમાણે લાગે કે બધી મને મજા આવશે, મને ગમશે, એટલે બધી વસ્તુ એનો ગમો છે કે એનું બી એક અંતર્ગ્રહ છે તે આપણું એટલે ગમે છે કે ન ગમો છે, બધી વસ્તુ એટલે ગમે છે એનું કે બધી વસ્તુ જયારે આપણે જોડાય છે
પણ એટલે આપણો તો પ્રશ્ન એવો છે કે એ જે રસ આપે છે, કોઈ વસ્તુને અત્યારે રસ આપી દીધો, મૂલ્યાંકન આપી દીધું, પાછું રસ ખેંચી લીધો, જ્યારે પ્રતિકૂળ થયું એટલે એ રસને પાછો ખેંચી લીધો. તો એ આ રસ છે એ કોની વસ્તુ છે? રસ છે એ આની વસ્તુ છે, સ્મૃતિની વસ્તુ છે, સંસ્કારની વસ્તુ છે? ના. એટલે ના પાડતા પેલા આપણે વિચાર કરીશું શું કામ નથી? સ્મૃતિનું હોઈ શકે તો સ્મૃતિનું કેમ નથી? આપણને અત્યારે કઈ ખબર નથી ને આપણે તપાસ કરી છે, શું કેવી રીતે કરશું? રસનું સ્વરૂપ હવે આપણે એવું ગોતી છીએ કે રસ છે એ સ્મૃતિમાં હોય, સંસ્કારમાં હોય, દેહમાં હોય. તપાસ કરી આમ રસ ક્યાંથી આવે? એટલે જીવંત વસ્તુ છે તો આ બધું માને છે, બધા શરીર જીવંત નથી એવું તમે માનો છો? શરીર હોય તો સ્મૃતિ સાચી હોવી જોઈએ. શરીર કરતા નક્કર વસ્તુ તો, શરીરને હલાવનારી વસ્તુ તો સ્મૃતિ છે. સ્મૃતિની નક્કરતાથી જ આ શરીર બનેલું છે. એટલે જો શરીર સાચું હોય તો સ્મૃતિ એની, કારણ કે સ્મૃતિ છે એના મા બાપ છે આ શરીરના. શું કરશું? આપણે જવાબ દેવા માટે નથી શોધતા, પણ આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ થાય એના માટે આપણે શોધી રહ્યા છે. આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ થાય એના માટે. રસ કોની ક્વોલિટી છે? એ કેવી રીતે? શૂન્ય થાય તો રસ થાય ને. જે આપણને ગમતી વસ્તુ આવે તો રસ થાય, એકલા જ થાય, સારું થઈ જાય. એટલે આપણે તો ખાલી લોજિક નથી જતું, થોડુંક અત્યારે ઊંડું જવું છે. હા હા. એટલે આપણે તો પેલી વસ્તુ કેમાંથી રસ ન આવે એને પેલા શોધી કે રસ શેમાંથી ન આવે. રસ જેમાંથી આવતો એમાં પછી વાત જાશું. રસ જેટલું આપણને દેખાતું એમાંથી રસ આવે પેલા એવો પ્રશ્ન કરી. તમને શું દેખાય છે અત્યારે? શરીરમાંથી રસ આવે? તમે દેખાતી વસ્તુ શરીર છે, પદાર્થ છે, સામેના વિષયો છે, એમાંથી આવે. જોડાણ નહીં. એટલે આપણે તો અત્યારે જોડાણ થાય ન થાય એ વાત પછીની છે. મૂલ્ય આપણે પ્રશ્નમાં ન્યા લગીને પહોંચ્યા છીએ કે વેલ્યુએશન થી રસ થાય છે. વેલ્યુએશન એટલે રસ છે, અને રસ દ્વારા આપણને મજા આવે છે. તો આ રસ છે એનો સ્ત્રોત ક્યાંથી આવે છે? આ શરીરમાંથી આવે છે, વિષયમાંથી આવે છે, મનમાંથી આવે છે? ક્યાંથી આવે છે? હે, મનમાંથી આવે છે. રસ મનમાંથી કેવી રીતે આવે? મન ચેતન છે, જડ છે? હે, નથી. મનમાં છે શું? આપણે પ્રશ્ન પૂછીશ. હોય તો આપણે તો રસ ગોતી છે, સુખ દુઃખ નથી ગોતતા, રસ ગોતી છે. રસ ક્યાંથી આવે? મૂલ્યવાન વસ્તુને મૂલ્યવાન કોણ કરી દે છે? રસવાળું કોણ કરી દે? હા, હોતું નથી, એમાં કાંઈ હોતું નથી, અને આપણી દ્રષ્ટિ દ્વારા એને રસવાળું કરી દે છે. એટલે નકાર કરતા તો શીખો પેલા.
તમને સાચે સાચું લાગતું હોય શરીરમાંથી રસ આવતો હોય તો આપણે હા એમ માની શરીરમાંથી રસ આવે, પણ એ આવે છે જો શરીરમાં રસ આવતો હોય અને શરીરનો જ વિભાગ હોય તો મળદામાં આવવો જોઈએ ને. તો ઈ એટેચમેન્ટમાં રસ કેવી રીતે આવ્યો? આપણો પ્રશ્ન એ છે કે એટેચમેન્ટ છે એમાં રસ છે. માનો કે એટેચમેન્ટ છે એ સ્વયંથી રસવાળું છે ને એ રસ લઈ લે છે. આપણે પ્રશ્ન એવો કરીશ અને આજે એને રસવાળું કરી દીધું, કાલે નિરસ કરી દે છે, તો એ કોણ છે? એ જે રસ આપે છે અને એ રસ છે એ નીકળે છે શેમાંથી? જ્યાં રસ છે ને એ ક્યાંથી નીકળે? હે એટલે સૂક્ષ્મ શરીરમાં તો રસ નથી. એટલે આમ આ બધું કેવું છે કે આ આપણે કોમ્પ્યુટર જો તમે બરાબર જાણતા હો તો કોમ્પ્યુટરમાં હાર્ડવેર હોય, સોફ્ટવેર હોય, ડેટા હોય અંદર, અને ડેટાને આપણે જીવંત કહીએ છીએ. સોફ્ટવેરનો ડેટા અંદર એ સોફ્ટવેર છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ લઈ જનાર એક હાર્ડવેર છે અને હાર્ડવેરની અંદર એના દ્વારા એક સોફ્ટવેર છે અને એ હાર્ડવેર ને સોફ્ટવેર એની રીતે હાઈલા રાખે છે, વેલ્યુએશન કર્યા રાખે છે. જે સમાજમાં તમે રહેતા હો ને, આદિવાસી સમાજમાં રહેતા હો તો આદિવાસી જેવા મૂલ્યાંકન છે, ફોરેનર કન્ટ્રીમાં રહેતા હો તો એના જેવા, હિન્દુ કન્ટ્રીની અંદર રહેતા હો તો એવા વેલ્યુએશન છે. તો આ વેલ્યુએશન તો બહારથી આવેલા છે, બહાર લોકોએ કીધું. પણ હવે એ વેલ્યુએશનનો મૂળ સ્ત્રોત આપણે ગોતવો છે. એ ક્યાંથી આવે છે? એટલે આત્મા શબ્દ બોલી નાખશું એટલે તો એ સીધે સીધું એમ થાય આત્મામાંથી કેવી રીતે? પણ આપણે તો એવું કરવા માંગીએ છીએ પેલા કે કેમાં રસ નથી, એટલે જેમાં રસ છે એ મળી જશે. પેલા રસ શેમાં નથી? વિષયમાં રસ નથી. શું શરીરમાં રિફ્લેક્ટ થાય છે, બુદ્ધિમાં રિફ્લેક્ટ થાય છે, મનમાં રિફ્લેક્ટ થાય છે, હૃદયમાં રિફ્લેક્ટ થાય છે. એ રિફ્લેક્શન એટલે એમ લાગે છે કે આમાં બધા સમજે છે. આ જે કે છે રિફ્લેક્શન નો અર્થ દ્રષ્ટાંત દ્વારા સમજાવી શકશો? અરીસામાં જેમ પ્રકાશ પડે પ્રતિફલિત થાય એ અરીસાનો નથી પ્રકાશ. ડેટા રસવાળા હોય, અંદરના ડેટા હોય, સ્મૃતિના અંદરના ડેટા હોય એ રસવાળા હોય, શરીર રસવાળું હોય. કેમ ના પાડી શકે? રસવાળું હોય તો સનાતન રસવાળું હોય ને. હા, રસ તો એનો સ્વભાવ હોય. આ રસ છે એ આંતરિક છે, આવે છે અને જાય છે, આવે છે અને જાય છે. પણ એ આનો સ્ત્રોત કોણ છે? થોડી વારમાં રસ આવ્યો, થોડી વારમાં રસ વયો ગયો. એક વસ્તુ ગમતી હતી, મળી ગઈ, થોડી વાર માટે સુખ લાગ્યું, પછી એનો એટ્રેક્શન જતું રહ્યું. તો રસ કોની વસ્તુ છે એમ આપણે એમ સમજાય. એટલે આ જળ વસ્તુનું છે, જળ વસ્તુનું છે રસ, જળ વસ્તુમાંથી આવતું હોય એવું છે. એના જે વૃત્તિઓ ઉઠે એટલે સોર્સ તો ચિત્ત છે. સોર્સ ચિત્ત. તો ચિત્તની અંદર તો રાગ દ્વેષ છે, એમાંથી સ્ત્રોત છે, ઈ સ્ત્રોત છે. તો એ રાગ દ્વેષ માંથી જ આવે છે રસ. રાગ પણ થઈ જાય, દ્વેષ પણ થઈ જાય. રાગ પૂરતો રસ હોય પછી અતરસ. આપણી એ મૂલ્યાંકન આપે છે ને, મૂલ્યાંકન જે છોડી દે છે એ કોણ છે? જે મૂલ્યાંકન આપે છે અને મૂલ્યાંકન પાછું લઈ લે છે, એ રસ આવે છે ક્યાંથી? એમ
નીતિનો એક માર્ગ છે ને, આ નહીં કરી કરીને, એટલે રસ છે જેમાંથી ન આવતો એનો આપણે નકાર કરવો જોઈએ. રસ એમાંથી નથી આવતો, શરીરમાંથી આવે, મનમાંથી આવે. એ તો સંસ્કારો આપણને બહારથી મળેલા હોય ને, બહારથી મળેલા હોય. તમે જેને સારું કહેતા હોય ને બીજા લોકો એમ કે આ ખરાબ છે, એ તમારા સંસ્કારમાંથી આવે. એ સંસ્કારમાં જે રસ આવ્યો એ ક્યાંથી આવે? અંદર શું છે? અંદર તો આપણી અંદર અત્યારે તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે. બીજું શું છે અંદર? એટલે શું? જઈ નથી શકતા. પણ રસ લેનારો તો છે જ, અને રસ લેનારો છે એટલે રસે મળે છે અને નિરસતા આવે છે. કઈ થાય? રસ લેનારો છે એટલે સુખ દુઃખ છે. તો હે એટલે આત્મા રસ સ્વરૂપ છે. એટલે આપણે જે છે એ રસ સ્વરૂપ હોય તો એ રસ સ્વરૂપમાંથી રસ નીકળતો હોય. દૂધ હોય અને દૂધની અંદર મીઠાશ હોય તો મીઠાશ છે એ આવે છે એમાંથી? તો એ કે દૂધમાંથી આવે છે. એમ આ જે રસ છે, આપણને જે રસ અથવા મૂલ્યાંકન અથવા વેલ્યુએશન એ આવે છે શેમાંથી? જળ વસ્તુમાંથી તો ન જ આવે. એ આવે છે એ ચેતન તત્વમાંથી આવે છે. એ જે જીવંત વસ્તુ હોય એમાંથી આવે છે, મરેલી વસ્તુમાંથી ના આવે. તો જીવંત વસ્તુ શું છે? તો કે જીવંત વસ્તુ છે એ આ શરીરની અંદર સ્મૃતિ, અને આ શરીરની સ્મૃતિ દ્વારા જે આપણી અંદર જે સ્મૃતિ હોય એ સ્મૃતિ છે એને આપે છે. જેવી રીતે આપણે એમ કહી કે એક લોઢાનો ગોળો હોય, એ લોઢાનો ગોળો હોય ને અગ્નિમાં નાખી દે તો એ કેવું થઈ જાય? લાલાશ પકડી લે. એ લાલાશ કેટલી વાર રહે? થોડી વાર રહે. તો હવે એ વખતે લાલાશ દેખાતી હોય, એ લાલાશ કોની હોય? એની અંદર જે અગ્નિ જેવું દેખાતું હોય, અડી તો તાપ લાગે એવું દેખાતું હોય, એ કોનું હોય? અગ્નિનું હોય કે ઘોડાનું હોય? અગ્નિનું હોય. એ ટેમ્પરરી આવ્યું છે ને, એમાં શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની અંદર રસ કાંઈ નથી. આ રસ છે આ બેનું તાદાત્મ્ય થઈ ગયું છે. આ ટ્રાન્સમિટ થયું છે. આ જેને કહેવાય ને રસ, પ્રેમ, એ રસ છે, પ્રેમ છે, ભાન છે, એ ટ્રાન્સમિટ શરીરની અંદર, મનની અંદર, બુદ્ધિની અંદર, ચિત્તની અંદર, અહંકારની અંદર ટેમ્પરરી આપણું જેટલું પ્રારબ્ધ છે એટલા મુજબ થયું છે. પછી જેવું એ કરંટ છે એ નીકળી જાય. એ કરંટ હોય ને એટલે સૂક્ષ્મ શરીરની અંદર એવી કેપેસિટી છે, આપણું એસ્ટ્રલ બોડી છે એની અંદર કેપેસિટી છે કે એનું પ્રતિબિંબ પાડે છે. એટલે જેવું આ ચેતન આની અંદરનું સૂક્ષ્મ શરીર જે પ્રતિબિંબ પાડનાર હતું એ વયું ગયું એટલે આપણને રસ ના આવે કોઈ વસ્તુનો. તો એટલે અત્યારે જે આપણને જે રસો આવે છે એ કરંટ છે, એ આપણી અંદરનું જે પ્રેમ તત્વ છે એમાંથી આવે છે. આપણી અંદર શાંતિનું તત્વ છે અને આને ટ્રાન્સમિટ કરી થોડા સમય માટે આ જીવન તમે જીવતા હોય એ તમે જુઓ, અને મળદું થઈ જાય પછી જુઓ. તો જીવંત જે વસ્તુ છે એ કોની છે? તો કે આપણી અંદર એવું તત્વ છે, ભાનનું તત્વ છે, પ્રેમનું તત્વ છે, એમાંથી આવે છે અને એ આને આપે છે, ટ્રાન્સમિટ કરે થોડા સમય માટે. એટલે આપણે અજ્ઞાનની અંદર રહી શકી. જો આ ટ્રાન્સમિટ ન થાય તો આપણે અજ્ઞાનમાં ન રહી શકીએ. એટલે એને એવું આપ્યું છે કે ટ્રાન્સમિટ થોડા સમય માટે કરે. એટલે આપણી અંદર એક ભાનનું તત્વ છે, પ્રેમનું તત્વ છે, અને આ પ્રેમનું તત્વ છે એમાં જો આપણે દાખલ થઈ શકી. હવે જ્ઞાતનું વિસર્જન કરવું છે. જ્ઞાતનું વિસર્જન કરવા માટે માલિકિયત જોઈએ. આ માનો કે સ્મૃતિ અત્યારે આપણને ગુલામ બનાવે છે. સ્મૃતિ આપણને એની રીતે હલાવે છે. સામાજિક સ્મૃતિ હોય, ધાર્મિક સ્મૃતિ હોય, આધ્યાત્મ સ્મૃતિ હોય, એ આપણને એની રીતે હલાવે છે. એટલે આપણે મરેલા વ્યક્તિ છે અને આપણે ખરેખર આ સ્મૃતિ જે હલાવે છે એ નહીં, પણ હવે ખરેખર આપણે જો જીવનતા આપણી અંદર પ્રગટાવી તો આપણે હલાવવું જોઈએ. તો આપણે આ સ્મૃતિના માલિક થવા જોઈએ.
અને સ્મૃતિના માલિક ક્યારે થઈ શકી કે સ્મૃતિથી આપણે અલગ થઈ શકી, સ્મૃતિને આપણે જોઈ શકી, સ્મૃતિને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઉપયોગ કરી. સ્મૃતિ છે માલિક નથી, પણ સ્મૃતિ છે ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ રીતે આપણે એનો જો ઉપયોગ કરીને તો જ્ઞાતનું જે વિસર્જન થશે એ આવી રીતે થશે. આપણી અંદર અત્યારે જ્ઞાત છે એ સ્મૃતિ રૂપે, રિએક્શન રૂપે આપણી અંદર પ્રગટ થાય છે અને રિએક્શન રૂપે આપણે બની જાય છે. જ્ઞાત છે એનું વિસર્જન કેમ નથી થતું? જેવું અંદર વિચારણાઓ શરૂ થઈ ગઈ એટલે વિચારણાઓ સાથે આપણું તાદાત્મ્ય, પછી ભય ન હોય, લોભ ન હોય, સિક્યુરિટી ન હોય, ગમે તેનો વિચાર હોય, એ જેવું આપણે એની અંદર તાદાત્મ્ય કર્યું એટલે એ આપણી અંદર હાવી થઈ જાય. તો હવે એ જે હાવી થવાની પ્રક્રિયામાં શું થાય? સ્મૃતિ પોતાની રીતે રિએક્શન કરે છે અને રિએક્શનની સાથે આપણે ભળી જાય છે. હવે આપણે જ્ઞાતનું જો વિસર્જન કરવું હોય તો આ સ્મૃતિ જેવી પ્રગટ થાય છે, એ જેની સામે પ્રગટ થાય છે એ આપણે બની જાય. અત્યારે આપણે શું છીએ તો એ કે આપણું કનેક્શન છે એ રોંગ થઈ ગયું છે. સ્મૃતિ છે એની સાથે આપણું કનેક્શન છે અને સ્મૃતિનો જે પ્રકાશ કરે છે એની સાથે આપણું કનેક્શન નથી. એટલે પેલું વસ્તુ છે એ આપણે રાઈટ કનેક્શન કરવું જોઈએ. એટેન્શનને આપણે ભાન સાથે, હોવાપણા સાથે, પ્રેમ સાથે આપણે જોડવું છે. અને આમાં થઈ ગયા એટલે શું થયું? ઓલું જે રિએક્શન સ્મૃતિની અંદર જે જ્ઞાત છે એ આપણને ધક્કો મારીને હલાવે છે એ રિએક્શન છે. તો એ રિએક્શન છે એનાથી વચ્ચે સ્પેસ બનાવી, જગ્યા બનાવી, શૂન્યતા બનાવી, એને કોઈક જોનાર ઉભો થાય છે. અને જોનાર ઉભો થાય છે એટલે એક આ બાજુ જોનાર ઉભો થયો, એક જોવાની વસ્તુ ઉભી થઈ. હવે જે મૂલ્યાંકનોને મળી જતું હતું એ મૂલ્યાંકન હવે જે મૂલ્યાંકન આપે છે એમાં જ મૂલ્ય રહ્યું. જેમાંથી મૂલ્યાંકન નીકળતા હતા ને એની સાથે આપણે જોડાણ કર્યું. એટલે હવે મૂલ્યાંકન આપનાર કેવો છે તો કે એની આગળ વિઝન છે કે આની વેલ્યુ કેટલી છે, આનું મૂલ્ય કેટલું છે, આનું મૂલ્ય કેટલું છે, આનું મૂલ્ય કેટલું છે. એની આગળ રાઈટ વેલ્યુએશન છે. આ જે જોવે છે એની આગળ રાઈટ વેલ્યુએશન, એટલે સ્મૃતિનો રાઈટ રીતે કેવી રીતે યુઝ કરો એને ખ્યાલ આવશે. એટલે થાય છે શું? જ્ઞાત શું છે તો કે આપણી અંદર જે રિએક્શન થાય છે અને એની સાથે તાદાત્મ્ય થઈ જાય છે એ જ્ઞાત છે. અને રિએક્શનની સાથે તાદાત્મ્ય નથી થતું તો વિસર્જન કોનું થાય છે તો કે અંદરના ખોટા વેલ્યુએશન છે ને એનું વિસર્જન. સ્મૃતિ છે એનું વિસર્જન નથી થતું, ખોટી વેલ્યુએશન છે, ખોટા યુઝ છે. જે સ્મૃતિ આપણો યુઝ કરતા હતા એને બદલે આપણે એનો યુઝ કરી છે. આજે ઇન્સ્ટિંક્ટિવ નો કરો, ઇમોશનલ નો કરો, ઇન્ટેલેક્ચ્યુઅલ નો કરો, કોનો કરો ઉપયોગ, એ જે બતાવનારું તંત્ર છે એ જ્ઞાતનું વિસર્જન કરશે. એટલે જ્ઞાતના વિસર્જન કરવા માટે સ્પેસ જોઈ છે, આ રિએક્શન કરનારને જોનાર કોક જોઈ છે, અને જે અંદરનું જે ભાન તત્વ છે એની સાથે અનુસંધાન થઈને ભાન રૂપે આપણે રહી અને જે રિએક્શન થાય છે એને જોઈ તો જ્ઞાતનું વિસર્જન થાય. અને ઈ જે ભાન છે એ ભાન છે એટલે અત્યારે આપણી આદત એવી પડી ગઈ છે, આપણી આદત અત્યારે એવી પડી ગઈ છે, કોઈ વ્યક્તિ આવે છે, પરિસ્થિતિ આવે છે એટલે એની સામું જોતા નથી, કોઈ પ્રશ્ન આવે છે એની સામું નથી જોતા, પણ પ્રશ્ન વિશે વિચારણા કરવા માંડી છે, પ્રશ્ન વિશે અભિપ્રાય આપવાનું શરૂ કરી દે છે. એટલે પ્રશ્ન છે એ અછૂતો છે, આ પ્રશ્નને અડી જ નથી શકતા. આપણે પ્રશ્નની સામું તો જવું પડે ને, તો આપણે પ્રશ્ન સામું ક્યારેય જોતા જ નથી, વ્યક્તિને ક્યારેય જોતા નથી. માનો કે વ્યક્તિ આપણા ઘરની અંદર એન્ટર થઈ અને સહેજ આંખ આમ કરી જોયું અને આપણને યાદ આવી કે ઓલી ભૂતકાળની ઓલી વ્યક્તિ છે, અત્યારે એનો મૂડ શું છે, અત્યારે એની શું સ્થિતિ છે એ કાંઈ નહીં. એટલે આપણે અત્યારની જે હાલત છે એ હાલત છે કે કઈ જોવાનું શીખા જ નથી, કોઈ વસ્તુને જોતા જ નથી. જેવું આમ આંખે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એમ જોયું એ તાત્કાલિક રીતે એનો અભિપ્રાય શરૂ થઈ ગયો. એટલે એની સામું તો જોયું નહીં પણ સ્મૃતિની સામું જોયું અને સ્મૃતિએ પોતા મુજબ કલર ચડાવી દીધો. એટલે અત્યારે કોઈ વસ્તુને, વ્યક્તિને, પરિસ્થિતિને, વાતાવરણને ટચ કરવાની તાકાત જ નથી. એટલે ઈ તાકાત નથી એટલે પ્રશ્નની સામે જોવાની તાકાત નથી. એટલે અત્યારે આપણે આધ્યાત્મની યાત્રા કરી છે એની અંદર આપણે કેમ પ્રશ્ન નથી પૂછતા કે જોનાર કોણ છે? તો કે આ જીવનના સ્થૂળ વસ્તુને જોઈ નથી શકતા એ આત્મતત્વને પ્રશ્ન કેવી રીતે કરશે? એટલે જીવનની જે રીત છે ન જોવું અને સ્મૃતિ દ્વારા જોવું, સ્મૃતિના કલરથી જોવું, પ્રશ્નની સામે ન જવું પણ પ્રશ્ન વિશે અંદરથી જુદા જુદા પ્રકારના રિએક્શનો કરો. પ્રશ્ન તો અડવાનો જ નથી, પ્રશ્નને તો આપણે અડી જ નથી અગવાના, આપણે અંદરથી ખાલી કલ્પનાઓ કરશું. તો આપણે અત્યારે એવું કરી શકીએ કે જે સામે છે એને જોઈ શકીએ, સ્થૂળ વસ્તુને
સૂક્ષ્મ વસ્તુની તો વાત બીજી બાજુ છે. જ્ઞાતનું જો વિસર્જન કરવું હોય તો પેલા સ્થૂળ વસ્તુને જોતા આવડશે આપણને? સામું જોવાની આદત પડશે આપણને કે ખરેખર વસ્તુને, વ્યક્તિને, પરિસ્થિતિને આપણે જોઈ છીએ કે નથી જોતા? આમાં ખોટું હોય તો કહેજો. આપણે કેવી રીતે જોતા હોઈએ? એટલે પ્રશ્નથી આપણે ભયભીત શું કામે નથી? પ્રશ્નથી ભયભીત શું કામે? પ્રશ્નની સામે જોતા નથી. પ્રશ્નનો નિકાલ છે. પ્રશ્નની સામે આપણે જોતા જઈએ તો પ્રશ્નનો પ્રકાશ થતો જાય. આ બધા મિકેનિકલ એન્જિનિયરો હોય કે ટેકનિકલો હોય તો જ્યારે જે વસ્તુમાં, પદાર્થમાં, સ્કૂટરમાં, મોટરમાં પ્રશ્ન થાય, બંધ થઈ જાય તો એ લોકો કેવી રીતે ગોતે છે? પ્રશ્ન થાય ત્યારે કેવી રીતે શું થાય છે? પ્રશ્ન એમ કરે છે, તમારા ગાડીની અંદર શું પ્રોબ્લેમ છે? સ્ટાર્ટિંગનો પ્રોબ્લેમ છે કે અવાજ આવવાનો પ્રોબ્લેમ છે? શેનો પ્રોબ્લેમ છે? તો એ પ્રશ્નની સામે ફોકસ કરે છે. તો આપણે પ્રશ્નની સામે ક્યારે ફોકસ કરીશ? પ્રશ્નની સામે ફોકસ ન કરતો એ આત્માની સામે ફોકસ કરે. એટલે આપણે હવે ઈ કરવાનું છે કે ખરેખર આપણે પેલા સ્થૂલ વસ્તુને જોતા શીખવાની છે. સ્થૂલ વસ્તુને જેમ જોતા, એટલે જ્ઞાતનું વિસર્જન કરવાની પહેલી ચાવી ઈ છે કે પેલા સ્થૂલ વસ્તુ જેવી છે એવી અત્યારે દેખાશે. પત્ની છે, બાળકો છે, મા બાપ છે, તો તમે સવારની અંદર જોવો છો ત્યારે કેવી રીતે જોવો છો? કોઈ વ્યક્તિ આવે છે ત્યારે એને કેવી રીતે જોવો છો? એ જેવું છે એવું જોવો છો કે કાલથી જોવો છો? અત્યારે કેવું છે? કાલે ભલે ક્રોધ કરેલો હતો, કાલે જે કરે, અત્યારે એનો મૂડ કેવો છે, અત્યારની સ્થિતિ કેવી છે, એ જોઈ શકી. જ્ઞાતનું વિસર્જન કરવાની પેલી ચાવી આ છે કે અત્યારે જે સ્થૂલ વસ્તુ છે એને જોઈ શકશું કે નહીં. આ જો સ્થૂલ વસ્તુ જોઈ શકશું તો પછી મનને બરાબર જોઈ શકશું. આપણા અત્યારે મારી અંદર શું વલણ પડેલા છે તો એ રાઈટ રીતે જોઈ શકશું, પ્રેજ્યુડાઇઝ વગર જોઈ શકશું. તો પેલું આ જ્ઞાતના વિસર્જનની પેલી ચાવી છે કે આપણને જોતા શીખવાનું છે. જેવું આમ જોવા જાય છે એવું જેવો સ્મૃતિમાંથી આમ બહાર કાઢી છે ને એને બદલે અત્યારે સ્મૃતિની સામે નહીં જોવાનું. અત્યારે વ્યક્તિને, પરિસ્થિતિને, વાતાવરણને, અંદરની સ્મૃતિને ટચ કર્યા વગર જોવું છે. જેવું છે એવું જોવું છે. સ્મૃતિના કલર વગરનું જોવું છે. તો એ છે એ જ્ઞાતનું વિસર્જન કરશે. ભાર નથી પડતો ને? હે એમ? હા એમ. એટલે સામે તો કોઈ વસ્તુની સામે જોવાનું જ બનતું નથી. એની સામે નજર જ પડતી નથી. સીધી નજર સ્મૃતિના માધ્યમ દ્વારા એમાં જાય છે. એટલે સ્મૃતિ એનો પોતાનો કલર ચડાવી દે. એટલે અજ્ઞાનનું જે આ સ્પેશિયલ કારણ જે છે ને એ આટલું જ છે કે જેવી જોવે છે એ સ્મૃતિ સામે, વસ્તુ સામે જોવું જોઈએ, પદાર્થ સામે જોવું જોઈએ, પરિસ્થિતિ સામે જોવું જોઈએ, ઘટના સામે જોવું જોઈએ. એક્ઝેક્ટ બધો ફોકસ એની ઉપર નાખવો જોઈએ. એમાં સ્મૃતિની કઈ જરૂર નથી. અત્યારે જે છે એ જોવાનું છે. અને જોવા માટે ખાલી હાજરીની જ જરૂર છે. જોવા માટે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. રાહુલજી, વચ્ચે કઈ વસ્તુ હોય નહીં, બરાબર? આમે જાય છે અને આમે જાય. એના વગર આપણે આમે નથી જઈ શકવાના અને આમે નથી જઈ શકવાના, બરાબર? એની એ જે વસ્તુ છે આપણે એને કઈ રીતે આપણે એટલે આમ જાય છે ને આમ જાય છે એને તમે શું નામ શું આપો છો? એટેન્શન છે. હા, અત્યારે આપણે કહીએ છીએ કે આપણે કોઈ વસ્તુને બુદ્ધિ નથી એમના કે આપણે પછી પ્રકાશની વાત કરીએ છીએ, બરાબર? પછી આપણને દેખાય જે એટેન્શન જે કઈ અંદર છે એ વસ્તુ જેવું હશે એવું જ એને સમજશે ને. એક વસ્તુ એટલે એટેન્શન પોતાને કોઈ કલર નથી. પેલી એક વસ્તુ સમજો, એટેન્શન છે. એટેન્શન તો જે વસ્તુ જે પ્રકારે હોય ને એ પ્રકારે થઈ જાય. જે વસ્તુ જેવી હોય ને, એટેન્શન નો સ્વભાવ એવો છે. એટેન્શન છે ઈ કેવું છે કે પાણી છે તમે જેવા વાસણમાં, ચોરસ વાસણમાં, ગોળ વાસણમાં, ગમે તે વાસણમાં નાખો એવું થઈ જાય. ચિત્ત છે એવું છે, ખાલી ચિત્ત છે જેવું છે એવું થઈ જાય છે. પછી અંદર એક સંસ્કારનું જે માળખું છે
એને કલર ચડાવે છે. ચિત્તનો સ્વભાવ, એટેન્શનનો જે સ્વભાવ છે, જેવું છે એવું દેખાડવાનો છે. એટલે એટેન્શન પોતે કોઈ પ્રોબ્લેમેટિક નથી, અને એટેન્શન પોતે નિરાકાર છે, આકારવાળું નથી. એ કોઈ વસ્તુને પકડી નથી. માનો કે મેં તમારી સામે નજર કરી અને પછી આમ નજર કરી, તો તમારી આકૃતિને મારું એટેન્શન પકડતું નથી, સીધું બીજી વસ્તુ આવી ગઈ. તો એ નિરંતર રીતે એમ્પ્ટી છે, નિરંતર રીતે શૂન્ય છે, એની અંદર કાંઈ નથી. પણ એ જે એટેન્શન છે અને પછી સંસ્કાર છે એને કલર ચડાવે છે ને, એ પ્રોબ્લેમ. એટેન્શન પોતે પ્રોબ્લેમ નથી. એટેન્શન છે ને એ સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે. એટેન્શન છે એ વર્તમાનમાં છે અને આત્મા વર્તમાનમાં છે. એટલે વર્તમાનનો જે સ્વભાવ છે એ એટેન્શનમાં આવેલો છે, થોડો ડાઉન થયો છે. થોડી એની ક્વોલિટી એટેન્શન દ્વારા જે દ્રષ્ટાપણું હતું એને બદલે એટેન્શનમાં આવ્યું એટલે એની ક્વોલિટી ડાઉન થઈ ગઈ, પણ એનો સ્વભાવ આવી ગયો છે. હોવાપણાનો સ્વભાવ, વર્તમાનનો સ્વભાવ, જેવું છે એવો સ્વભાવ, એ એટેન્શન જ છે. એટલે એ આત્મામાંથી પ્રગટ થયું છે, એ એનો સ્વભાવ લઈને આવ્યું છે. જેમ પાણીની એક નીકળતી હોય, અને માનો કે બધા બગીચાના પાણીને પાવા હોય, તો એમાં જે ગોળાકાર જેવું પાણીની નીકળે અને ગોળાકાર થઈ પછી આગળ જાય, પછી જેવા પ્રકારનું ઓલું હોય કેવું થઈ જાય. એ પ્રકારે ચિત્ત જેવો પદાર્થ, જેવી વસ્તુ, જેવી પરિસ્થિતિ, એવા પ્રકારનો આકાર ધારણ કરી લે, એ પ્રકારે થઈ જાય. એને કઈ નહીં. પછી અંદરનો સંસ્કાર છે એ એને પછી એનો પોતાનો પ્રમાણે, પોતાનો જે સંસ્કાર હોય, સ્મૃતિ હોય, એના પ્રમાણે મૂલ્યાંકન કરે. એટલે અત્યારે પેલો ટચ જે સ્મૃતિનો થાય છે ને, માનો કે હું જોઉં અને સીધો સ્મૃતિનો ટચ થાય છે ને, એને બદલે જોનારનો સ્પર્શ થાય ને, હોવાપણાનો સ્પર્શ થાય ને, ભાનનો સ્પર્શ થાય, આપણું ભાન માંથી જોવાનું બને, ઈ કરો. એ વર્તમાનમાં રહેવાથી, વર્તમાનને ઇન્ક્વાયરી કરવાથી, વર્તમાનને વધારે ને વધારે ઊંડા જવાથી, કઈ વર્તમાનમાં રહેવું એટલું નહીં, વર્તમાનને જોવું છે, વર્તમાનને સમજવું છે, વર્તમાન શું છે. એટલે કરી શકે એવું છે કે નથી કરી શકે એવું? સત્સંગ તો મળે જ છે, હવે બીજો પ્રોબ્લેમ ક્યાં છે? સત્સંગ તો મળે જ છે, હવે બીજો પ્રોબ્લેમ ક્યાંથી છે? હે, તમારે જરૂરિયાત નથી? હા, એટલે જરૂરિયાત નથી એટલે નથી કરતા. મને કે એની વેલ્યુ હોય તો ખરી ને આપણે. એટલે હોમવર્ક તો કરે છે, અને હોમવર્ક કરવાનો દેખાવ કરે છે. હોમવર્ક બધા માનો કે કોઈક ધ્યાન કરતું હશે, બધા એ બધો દેખાવ બધો કરે છે બધી. ખરેખર એની વસ્તુ જોતી જ નથી. જે વસ્તુનું હોમવર્ક કરે છે એ કેમ મા બાપ ફરજિયાત રીતે ભણાવતું હોય છોકરાને, એ ટાઈપનું આપણું અત્યારનું છે. એટલે હોમવર્ક છે એને આશ્વાસન આપે છે. હોમવર્કની અંદર તમે જપ કરો, તપ કરો, ઊંધા માથે થાવ, જે કરો એ તમારે જે કરવું એ કરો. પણ એના દ્વારા આપણને એમ થાય કે આપણે કંઈક કરી રહ્યા છીએ. એટલે એમાં કઈ આપણે કરતા નથી. એમાં શું થાય, આપણું જે કરવાનું છે એ કેવું છે? ગીધ છે ઉપર ઉપર ઉડે તો ક્યાં એને શું જોતું હોય? એને ગમે એમ કરો તો માંસ જોઈશે. તો એમ કે આપણે ગમે એટલા ઉડી છીએ, આની અંદર ગમે એટલા જવા માંગી છીએ, પણ અંદર કામના શેની છે? અંદર શેની કામના? એટલે દેખાવ આપણો એવો છે કે આમ ઉડ્ડયન હાઈ છે, પણ ઉડ્ડયન ની અંદર આપણા જે લાખો કરોડો અબજો વર્ષના જે સંસ્કારો છે, સોલિડ પ્રકારના સંસ્કારો અંદર પડેલા છે, એ ડિમાન્ડ કઈક બીજી જ કરે છે ને આપણે દેખાવ કરીશું બીજો, એટલે પ્રોબ્લેમ છે. જોતું હોય જગ્યાએ, જેમ કે જે વસ્તુ જોતી હોય દુકાને વહી જાય ને, તો માણસને એટલો બધો પ્રોબ્લેમ નથી. આ જે વસ્તુ જોતી નથી દુકાને વહી જાય છે,
એ જગ્યાએ ઉભા રહી જઈશ એટલે પ્રોબ્લેમ છે. ખોટે ખોટી જે વસ્તુ જોતી જ નથી એ લઈ લઈશ અને જોતી વસ્તુ છે એ ચૂકાઈ જાય એમ. હવે આપણે ખરેખર આપણને આપણી અંદરની તીવ્ર ઈચ્છા છે કે આ ભૌતિક વસ્તુ જોઈએ છે અને આપણે ઉભા રહી જાય છે આધ્યાત્મના જગ્યા ઉપર કે અહીંયા કંઈક મળે. અહીંયા તો એ તો મળવાનું જ નથી. એટલે સાચી દુકાન ગોતવાની છે ક્યાં એમ કે આપણી સજાતીયતા ક્યાં છે, આપણી પોતાની સજાતીયતા છે એ ક્યાં છે, આપણી અંદરની નીડ, આપણી અંદરની ડિમાન્ડ છે એ કઈ વસ્તુની. જાઓ નહીં, વાંધો નહીં, કોઈ વસ્તુની વાંધો. પણ આપણે જોઈ છીએ અંદર કઈક અને જાય છે બીજી જગ્યાએ. દેખાવ શું કામ કરી છે ખ્યાલ નથી, કાંઈ શું કામ છે દેખાવ. છોકરું હોય સાનું માનું નાનું છોકરું હોય ને એને ખબર પડે કે આ મા બાપને ખબર ન પડે એવી રીતે, એટલે એ કઈક ખેલ કરતું હોય, મા બાપને ખબર હોય કે આ ખેલ આ પ્રકારે કરે છે, આ પ્રકારે કરે છે, પણ ઓલાને એમ થાય કે કઈ ખબર નથી એ ટાઈપનું. એટલે આપણું આધ્યાત્મનું જે છે ને એવા ટાઈપનું આપણે બાર થી કરી છીએ ને આપણે એવો ભ્રમ પેદા કરાવી છીએ સામેવાળાને કે અમે આધ્યાત્મની અંદર પ્યાસ વાળા છીએ, પણ એવું તો નથી હોતું. હા, તે ખબર આવે છે. ના ના, પ્યાસ હોતી જ નથી. પેલી વસ્તુ સાચી વસ્તુ સ્વીકારવી પડે. પ્યાસ હોય તો હોય અને પ્યાસ ન હોય તો ન હોય. અને ન હોય તો પણ એ પ્યાસ તરફની ગતિ થાય. માનો કે તમારે જે જોતું હોય તમે મેળવી લ્યો તો પ્યાસ તરફની ગતિ થાય. પણ તમારે જે જોતું હોય ને તમે વચ્ચે તમારે જોઈ છે કે ભૌતિક વસ્તુ અને તમે ઉભા હો બીજી જગ્યાએ તો ઓલી વસ્તુ નથી મળવાની. આ તો જોતી નથી અને ઓલી વસ્તુ તરફ નજર છે તો બે ન મળે, આ ન મળે, ઓલી વસ્તુ ન મળે. એટલે ધક્કો મારે છે એટલે જ પ્રોબ્લેમ છે. ના, એટલે જ પ્રોબ્લેમ છે. ધક્કો કુદરત મારે છે. કુદરતને બિચારા, કુદરત છે એ મા બાપ છે. તો કુદરતને એમ થાય છે કે કોઈ સત્ય તરફ જાય, ગતિ કરે, એના માટે ધક્કો ચાઈ કરીને મારે છે. ચાઈ કરીને માર્યા પછી એમ કે તમે ઈમાનદારી વર્તો, મેં ધક્કો તો માર્યો પણ તમે ઈમાનદારી રાખો. હવે ઈ એમ ન જોડે તો એનો સંસ્કાર જ આપણી અંદર કેવી રીતે આવે? એટલે કુદરતની એક આખી યોજના જ છે કે હાયર ને લોઅર ને જોડે છે. હાયર હોય અને લોઅર હોય એટલે લોઅર ને લાભ મળે અને હાયર ને એની કસોટી થાય. બે વસ્તુ કુદરતે રાખેલી, નકર તો લોઅર વાળાને કોઈ ફાયદો જ ન થાય. એટલે અત્યારે આપણે એમ માનતા હોય કે ભગવાન અન્યાયી છે, પણ ભગવાન કે લોઅર વાળાનો વધારે કેર કરી છે. એટલે એટલો બધો ધક્કો ન હોય ને જે તમારો સહયોગ ન હોય. એટલે ધક્કો નથી એમ નહીં, એટલે ના, એટલે બધી વસ્તુ છે જ, ઉપલબ્ધ જ છે. સત્સંગ ઉપલબ્ધ છે, બધું ઉપલબ્ધ છે. હવે કંઈક એવું ઉપલબ્ધ નથી જે આપણે મહેનત કરવા જેવું છે ને એ નથી. એટલે કુદરતે નથી આપ્યું એમ નહીં, કુદરતે બધું આપ્યું છે. એટલે ખાલી સત્સંગનો ધક્કો છે એ કાફી નથી. સ્વયંનો પુરુષાર્થ જ્યાં લગીન ન થાય ને ત્યાં લગીન કાંઈ નથી. કયો પ્રયાસ? એ આવતા હોય છે એ જેમ બીજા સંસ્કારો છે ને એમ આ સંસ્કારો આપણને ધક્કો મારીને લઈ આવે છે. હવે એ સંસ્કારોનો કાળ પૂરો થઈ જશે, એની મેળે બંધ થઈ જશે. એટલે આમાં આપણે કઈ ગર્વ કરવા જેવો નથી. ક્યાં લગીને ઉભા રહેશું અહીંયા કઈ ખબર નથી, ક્યારે ક્યાં હોય જશે કઈ ખબર નથી. એમાં શું થાય, અણુ પરમાણુ છે ને તો આપણે જેવા પ્રકારના વ્યક્તિ હોય એવા પ્રકારના અણુ પરમાણુ પેદા ન કરી શકીએ ને તો એ જગ્યાએ વધારે વાર ન ઉભા રહી શકે. પછી જવું જ પડે, 100% જવું પડે. એટલે જ્યાં લગીને જાતા નથી ત્યાં લગીને ખાલી ઋણાનુબંધ છે. માનો કે આપણે અટકી ગયેલા છીએ અહીંયા, તો અટકી ગયેલા છીએ એનો એ ઋણાનુબંધ પૂરું થશે એટલે, કારણ કે ઓલો જે અંદરનું જે દ્રષ્ટિ આપે છે એ આપણે લેતા નથી,
તો પછી ઓલા અણુ પરમાણુ ખલાસ થઈ જવાના. ઓલા અણુ પરમાણુ ખલાસ થઈ જાય એટલે તો વાત. ગયા હોય ને આવું જોઈને આશ્ચર્ય એટલે એટલે ઓટોમેટિક જ આપણે અહીંયા આવી છીએ, ઓટોમેટિક આવી છે, આપણી કોઈ કાબેલિયતથી નથી આવતા. એટલું આપણે અંદરની સમજ હોય ને તો સારું છે. આપણી કાબેલિયત નથી. આપણે જાણે અજાણે આપણે અજ્ઞાન કાળમાં શુભ કોઈ સારું કર્મ કરી લીધું છે, એટલે એમાં આપણો ઈરાદો સારો હતો ને કર્યું છે એવું નથી, પણ ધક્કો લાગીને કરાઈ ગયું, શુભ કર્મ થઈ ગયું, એના પરિણામ આપણે છીએ. એટલે બધું અકસ્માત છે. એટલે આમાં આપણો કોઈ આમ એક રીતે કોન્શિયસ એફર્ટ નથી, અનકોન્શિયસ એફર્ટ છે. અનકોન્શિયસ એટલે શુભ ને અશુભ તમે થઈ જાય તમારાથી, એ અનકોન્શિયસલી થઈ જાય. માનો કે તમે શુભ કરો છો એ અનકોન્શિયસલી, અશુભ કરો છો એ અનકોન્શિયસલી. કારણ કે શુભ કરતા હોય તો શુભ જ રહેવું જોઈએ, તો પાછું શુભ કરવાનું બંધ કરી દે, અશુભ શરૂ કરી દે. અશુભ કરતો હોય એ અશુભ કરવાનું બંધ કરીને શુભ શરૂ થઈ જાય. તમે કેટલાયના જીવનને બરાબર રીતે જોશો તો વધારે વધારે ખરાબ માણસ હોય ને એ પછીની અવસ્થામાં સારા માણસ થઈ જાય, અને સારામાં સારો માણસ દેખાતો હોય ને આધ્યાત્મનો માણસ દેખાતો એ ઓલી સાઈડ. એટલે એ ખરી વાત છે, પણ હવે માનો કે સારી વાત જ છે, છતાં અમુક સમયે આપણે આવી શકીએ છીએ અને અમુક સમયે આપણે નથી આવી શકીએ. અમુક સમય આપણે આવી શકીએ, અમુક સમય નથી આવી. અમુક સમયે આપણો રિલેશનશીપ સારું હોય તો આપણે અહીંયા હોય, અને અમુક બગડી ગયો એટલે વયા ગયા. તો એ બધી વસ્તુ છે એ આપોઆપ છે, કહેવાનું જે છે. એટલે બધી વસ્તુ સારી છે. માનો કે અત્યારે ધક્કો લાગીને જે આવે છે એ સારી વસ્તુ, બહુ સારી વસ્તુ, ઉત્તમ.